મજામાં? અત્યાર સુધીમાં છઠ્ઠું ચેપ્ટર આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં પ્રસ્તાવના, ડીએનએની લાક્ષણિકતાઓમાં બેઝ પેર વિશેની જાણકારી, ન્યુક્લિક એસિડની રાસાયણિક સંરચના જોઈ, જેમાં પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ જૂથ, ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ વિશે માહિતી જોઈ, ડાયન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ વિશે માહિતી. ત્યારબાદ ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકેનો એનો જનીનિક સૂચિતાર્થ પસંદ કર્યો અને એના વિશેની ચર્ચા કરી. ત્યારબાદ હર્શી અને ચેઝનો પ્રયોગ જોયો, રૂપાંતરણ માટે ગ્રિફિથનો પ્રયોગ જોયો, પ્રસ્થાપિત પ્રણાલી જોઈ, આરએનએના પ્રકારો જોયા અને ચર્ચાઓ કરી. આજે આગળ વધી જઈએ. વોટસન અને ક્રિક દ્વારા રજૂ થયેલા સ્વયંજનનની રચના વિશે અથવા યોજના વિશે ટૂંકમાં જણાવો. એટલે વોટસન અને ક્રિક દ્વારા રજૂ થયેલી સ્વયંજનનની યોજના વિશે ટૂંકમાં જણાવો. તો કહે છે કે વોટસન અને ક્રિકે ડીએનએની બેવડી કુંતલમય રચના રજૂ કર્યા બાદ વોટસન અને ક્રિકે ડીએનએની બેવડી કુંતલમય રચના રજૂ કર્યા બાદ તેમના સ્વયંજનન વિશે માહિતી આપી. આ વોટસન અને ક્રિકે રજૂ કરેલા કથન એટલે વાક્યો. તો તેમણે રજૂ કરેલા આ કથનનો સાર એટલે એનો અર્થ આ પ્રમાણે હતો. એટલે એમણે વોટસન ક્રિકની બેવડી કુંતલમય રચના રજૂ કર્યા બાદ એક કથન આપ્યું. કોમન શું કહે છે? કથનનો અર્થ શું હતો? કે વિશિષ્ટ પ્રકારની જોડીઓની જાણકારી મેળવ્યા બાદ આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણ વિશે સુઝાવ કર્યા વગર રહી શકાતું નથી. વાક્યને સમજો. વોટસન અને ક્રિકે બેવડી કુંતલમય રચના પછી વાક્ય શું આપ્યું? કે બેવડી કુંતલમય રચનામાં વિશિષ્ટ નાઇટ્રોજન બેઝની જોડીઓ વિશે જાણ્યું. પ્યુરિન એટલે પિરિમિડિન, એ તો ટી, જી તો સી. એ જોડીઓની જાણકારી મેળવી લીધા બાદ આનુવંશિક દ્રવ્ય એટલે ડીએનએ એના નવા સ્વરૂપનું નિર્માણ કેવી રીતે થાય એના વિશે સુઝાવ સજેશન આપ્યા વગર રહી શકાતું નહોતું. એટલે એમને એટલી બધી ચટપટી થતી હતી કે અમે નાઇટ્રોજન બેઝની જોડીઓ અને કુંતલ વિશે સમજાયું, તો હવે એના નિર્માણ વિશે બી અમે સમજાઈ જ રહીશું. એટલે શું સમજાયું એમણે? કે આ મુજબ ડીએનએમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી છૂટી પડે છે. ડીએનએમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાથી છૂટી પડે છે અને છૂટી પડેલી દરેક શૃંખલા એ નવી શૃંખલાના નિર્માણ માટે છૂટી પડેલી દરેક શૃંખલા નવી શૃંખલાના નિર્માણ માટે
પૂરક તરીકે, પૂરક શૃંખલા તરીકે એટલે કે ટેમ્પલેટ, આપણે આની ચર્ચા કરી ગયા, ટેમ્પલેટ તરીકે વર્તે છે. એટલે ડીએનએ માં બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય, બંને એકબીજાથી છૂટી પડેલી દરેક શૃંખલા, એક બે છૂટી પડેલી દરેક શૃંખલા નવી નિર્માણ માટે એક પર ક્રમ જાણતા હોઈએ તો બીજાનો ક્રમ જાણી શકાય. એટલે નવી શૃંખલાના નિર્માણ માટે પૂરક તરીકે વર્તે છે. સ્વયં જનન પછી, એટલે આ રીતે તૈયાર થાય તો સ્વયં જનન પછી ડીએનએ નો દરેક અણુ એક પિતૃ જેવી શૃંખલા ધરાવે છે. સ્વયં જનન પછી ડીએનએ નો દરેક અણુ એક શૃંખલા પિતૃમાંથી મેળવેલી એટલે પિતૃ જેવી ધરાવે છે. જ્યારે બીજી શૃંખલા નવી સંશ્લેષિત હોય છે. એટલે એક પિતૃની જ હોય, જૂના પિતૃની જ, અને બીજી શૃંખલા નવી સંશ્લેષિત થયેલી હોય છે. તો સ્વાભાવિક છે આને ડીએનએ નું અર્ધ રૂઢિગત સ્વયં જનન કહેવામાં આવે છે. આને ડીએનએ નું અર્ધ રૂઢિગત સ્વયં જનન કહે છે. પણ સાહેબ આ તો થિયરી છે, અમને તો ગોખ્યું એવું લાગે. ના રે, ઉદાહરણ આપીએ ને. ચાલો, ડીએનએ માં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, છૂટી પડી ગઈ. આપણને ખબર છે એક બાજુ 5' to 3' હોય પ્રતિ સમાંતર ને, એટલે બીજી બાજુ 3' to 5'. ધારો કે એક શૃંખલા પર ક્રમ AGCT AG હોય તો સામેની શૃંખલા કઈ હશે? TCGATC. ઓકે, આ મુજબ બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જે મૂળભૂત ડીએનએ હતો એની બે શૃંખલા છૂટી પડી ગઈ. ઓકે, ડન. હવે દરેક શૃંખલા નવી શૃંખલા, એટલે એક શૃંખલા અહીં બનશે અને બીજી શૃંખલા અહીં બનશે. એવું? હા, એકમાંથી બે બનવાના ને, એટલે આ 5' થી 3' છે તો અહીંયા 5' થી 3' આમ બનશે. આ 3' to 5' એટલે આ 5' થી 3'. આગળ આપણે ક્લિયર કરીશું. હંમેશા નવી શૃંખલા 5' થી 3' દિશામાં જ બને. હંમેશા નવી શૃંખલા 5' થી 3' માં જ નવી બને. તો આમ બનશે. એ આમ બને તો જરા જુઓ તો, G ની સામે C T A G C T, અહીંયા A G C T A G. એ સર કેવી રીતે? કહ્યું તો છે, A તો T, T તો A, G તો C, C તો G. હવે જુઓ કેટલી શૃંખલા બની એકમાંથી? બે માં જુઓ, આ જૂની, આ નવી, આ જૂની, આ નવી, એટલે એક શૃંખલા પિતૃની અને બીજી નવી. એક પિતૃની નવી, અડધી જૂની અડધી નવી, માટે આને અર્ધ રૂઢિગત સ્વયં જનન કહે છે. ક્લિયર? નવો સવાલ જોઈએ. ડીએનએ ના અર્ધ રૂઢિગત સ્વયં જનનની, ડીએનએ ના અર્ધ રૂઢિગત સ્વયં જનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ સમજાવો. એટલે ડીએનએ માં અર્ધ રૂઢિગત સ્વયં જનન થાય છે. આ સ્વયં જનનની ક્રિયા પ્રાયોગિક પ્રમાણ સાથે, એટલે પ્રયોગ દ્વારા સમજાવો. તો ડીએનએ ના અર્ધ રૂઢિગત સ્વયં જનનની, ડીએનએ ના અર્ધ રૂઢિગત સ્વયં જનનની સૌ પ્રથમ જાણકારી ઈ કોલાઈ એટલે ઇશ્ચેરેશિયા કોલાઈ માંથી પ્રાપ્ત થઈ.
ઇશ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થઈ. એટલે સૌથી પહેલા બેક્ટેરિયા પર અર્ધરૂઢિગત સ્વયંજન વિશે સમજાવ્યું. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ. ટાલ ના કરતા સ્ટાલ છે, તો મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે 1958 નીચે મુજબ પ્રયોગ કર્યા. એટલે આ સવાલ અલગ રીતે પણ પૂછી શકાય. ડીએનએ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક વર્ણન કરો અથવા મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો એવું પણ પૂછી શકાય. ઈ કોલાઈને પ્રયોગ શરૂ કરીએ. ઈ કોલાઈને એવા સંવર્ધન માધ્યમ એટલે એવું માધ્યમ કે જેમાં મુકતા બેક્ટેરિયાની વૃદ્ધિ ઝડપથી થઈ શકે, તો ઈ કોલાઈને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવ્યા જેમાં NH4Cl એમોનિયમ ક્લોરાઇડ NH4Cl15 એટલે નાઇટ્રોજનનો ઊંચો સમસ્થાનિક N15 વાપર્યો. NH4Cl15 જ્યાં નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે N15 એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે. એટલે ઈ કોલાઈ બેક્ટેરિયાને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવ્યા જેમાં NH4Cl ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે વર્તે છે. એટલે સંવર્ધન માધ્યમમાં નાઇટ્રોજનનો સ્ત્રોત NH415Cl એ નાઇટ્રોજન મુખ્ય ભારે સ્ત્રોત તરીકે વર્તે છે, જેને કારણે સંવર્ધન માધ્યમમાં ઉછેરતા અથવા સંવર્ધન માધ્યમમાં ઉત્પન્ન થતા સંશ્લેષિત થતા નવા ડીએનએ, એટલે સંવર્ધન માધ્યમમાં ઉછેરાતા અથવા સંશ્લેષિત ડીએનએ નવા ડીએનએમાં અને અન્ય એટલે સંવર્ધન માધ્યમમાં નાઇટ્રોજન 15 સમસ્થાનિક હેવી ભારે સ્ત્રોત હાજર હોવાને કારણે સંવર્ધન માધ્યમમાં ઉત્પન્ન થતા નવા ડીએનએમાં અને અન્ય નાઇટ્રોજનયુક્ત સંયોજનમાં N15 દાખલ થઈ જાય છે. સમજો બરાબર. આપણી પાસે જે ઓરિજિનલ ઈ કોલાઈ બેક્ટેરિયા હતો એ ઈ કોલાઈ બેક્ટેરિયામાં નાઇટ્રોજનયુક્ત સંયોજન તરીકે આ નહોતું. જે હશે નાઇટ્રોજનયુક્ત સંયોજન એને આવા માધ્યમમાં ઉછેર્યા તો આ ભારે ધાતુ ધરાવતો સ્ત્રોત સમસ્થાનિક વાળો નાઇટ્રોજન નવા સંશ્લેષિત ડીએનએમાં દાખલ થઈ જાય છે. આ ભારે ડીએનએ ના અણુને હવે નવો તૈયાર થયો એ ભારે હશે, તો આ ભારે ડીએનએ ના અણુને સેન્ટ્રીફ્યુગેશન કેન્દ્રાભિસારી પદ્ધતિથી છૂટા પાડવામાં આવે. એટલે કે ડીએનએ ના ભારે અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએ થી સીઝિયમ ક્લોરાઇડ સામાન્ય ડીએનએ પણ હશે. સામાન્ય ડીએનએ એટલા માટે હશે કારણ કે આપણે ઈ કોલાઈમાં લીધેલો હતો એ સામાન્ય હતો, અને ભારે એટલા માટે બની જશે કારણ કે એને આવા સંવર્ધન માધ્યમમાં મૂક્યો. એટલે ભારે ડીએનએ ના અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય ડીએનએ થી
સીઝિયમ ક્લોરાઇડ, સીઝિયમ ક્લોરાઇડ આ ધન આયન છે એટલે સીઝિયમ ક્લોરાઇડ થી, કારણ કે ડીએનએ ઋણ વીજભાર ધરાવે એ ચર્ચા આપણે કરી, તો સીઝિયમ ક્લોરાઇડ થી ધન વીજભારિત કરી અલગ કરવામાં આવે છે. એટલે ભારે ડીએનએ અને સામાન્ય ડીએનએ ને એકબીજાથી છૂટા પાડવામાં આવે છે. N15 એ રેડિયો એક્ટિવ નથી. N15 એ રેડિયો એક્ટિવ તત્વ નથી, સમસ્થાનિક છે પણ રેડિયો એક્ટિવ નથી. માત્ર ફક્ત ઘનત્વ, ઘન વીજભારને કારણે એને અલગ તારવી શકાય છે. ત્યારબાદ કોષોને આ તૈયાર કર્યા, બે ડીએનએ છૂટા પડી ગયા. ત્યારબાદ ઈ કોલાઈ બેક્ટેરિયા કોષોને એવા સંવર્ધન માધ્યમ, એટલે હવે બે ડીએનએ અલગ ધરાવતા હોય એવા કોષો છૂટા પડ્યા. ત્યારબાદ કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કરવામાં આવે, એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કરવામાં આવે કે જે માધ્યમમાં NH4Cl14 હોય. આ ભારે હતું એ ભારે વાળું માધ્યમ કાઢ્યું, હવે NH4Cl14 વાળું માધ્યમ સામાન્ય લીધું મૂક્યા, એટલે NH4Cl વાળું 14 વાળું જે માધ્યમ હતું એમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું. કોષ વિભાજનના વિવિધ સમયના અંતરે હવે શું કરીશું, સામાન્ય કોષ છે માધ્યમમાં મૂક્યા છે એટલે કોષ વિભાજનના અલગ અલગ સમયના અંતરાલે, કોષ વિભાજનના અલગ અલગ સમયના અંતરાલે ડીએનએ ને અલગ કરીને જોવા મળ્યું, ડીએનએ ને અલગ કરતા જોવા મળ્યું. શું જોવા મળ્યું કે સામાન્ય રીતે બેવડી કુંતલમય શૃંખલા તરીકે જોવા મળે, બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જ ડીએનએ જોવા મળે. અને સામાન્ય રીતે એવું કહે છે કે ડીએનએ ના ઘનત્વના માપન માટે, ડીએનએ ઘનત્વ, કારણ કે NH415 હશે તો CS સીઝિયમ ક્લોરાઇડ થી છૂટું પડી શકે, એટલે ડીએનએ ના ઘનત્વ માટે સીઝિયમ ક્લોરાઇડ નો ઉપયોગ કરી શકાતો હતો, એની મદદથી અલગ કરવામાં આવ્યા. કેન્દ્ર ત્યાગી બળમાં જે અણુ, કેન્દ્ર ત્યાગી સેન્ટ્રીફ્યુગેશન, કેન્દ્ર ત્યાગી એટલે કેન્દ્રગામી બળ, એને સેન્ટ્રીફ્યુગલ બળ પણ કહેવામાં આવે. એટલે કેન્દ્રગામી બળ લગાડવામાં આવ્યું આ નમૂનાઓ પર, તો જે અણુ વધારે દ્રવ્ય ધરાવતા હતા, જે અણુ ડીએનએ ના, જે અણુ વધુ દ્રવ્યમાન ધરાવતા હતા તે અવસાદન પામ્યા. અવસાદન, ઠરીઠામ પામવું, આપણે નથી કહેતા અવક્ષેપ, અવસાદન પામે એટલે નીચે બેસી જવું, એમ બી ભારે છે એટલે ડીએનએ ના જે ભારે અણુઓ વધુ દ્રવ્યમાન ધરાવતા હતા એ નીચેની તરફ ઝડપી અવસાદન પામે છે. સર પ્રયોગમાં કર્યું શું, ફરી એકવાર ઈ કોલાઈને સંવર્ધન માધ્યમમાં મૂક્યા, મૂકી દીધા. ઇશેરેશિયા કોલાઈ બેક્ટેરિયા છે, પોતાનું ડીએનએ ધરાવતા હશે. આ ડીએનએ ને NH4Cl15 વાળા માધ્યમમાં મૂક્યા, એટલે ભારે સમસ્થાનિક છે, આ રેડિયો એક્ટિવ નથી, એટલે ઘણી બધી પેઢીઓ સુધી આ N15 જ આધારભૂત ઘટક તરીકે રહેશે નાઇટ્રોજનના. આવો NH415 વાળા માધ્યમમાં હંમેશા જે માધ્યમમાં મૂકે ડીએનએ માં એ ઘટક દાખલ થઈ જાય, એટલે સંવર્ધન માધ્યમમાં જેટલા પણ નવા ડીએનએ ના અણુ બનશે અને અન્ય નાઇટ્રોજન યુક્ત સંયોજન એ બધામાં સામાન્યને બદલે નાઇટ્રોજન 15 નો અણુ દાખલ થઈ ગયો. એટલે હવે ડીએનએ કેવો બન્યો, N15 વાળો. એમણે શું કર્યું, આ ભારે N15 ના ડીએનએ ના અણુને
સેન્ટ્રીફ્યુગેશનની મદદથી હલકા ડીએનએ એટલે સામાન્ય ડીએનએ થી સીઝિયમ ક્લોરાઇડ થી છૂટા પાડ્યા. સીઝિયમ ક્લોરાઇડ ધન વીજભારિત કરે ભારે અણુને એટલે એ જલ્દીથી છૂટો પડે, સામાન્ય રહી જાય. આ રેડિયો એક્ટિવ તત્વ ન હોવાને કારણે હવે કોષોને એવા સંવર્ધન માધ્યમમાં મૂક્યા જ્યાં માત્ર સામાન્ય દ્રાવણ હોય NH4Cl નું 14 નું અને કોષ વિભાજનના અલગ અલગ સમયે 1 માંથી 2, 2 માંથી 4, 8, 16, 32 ડીએનએ મળતા જ જવાના. એને અલગ કરતા શૃંખલા અલગ કરવા માંડી ડીએનએ ની. તો ભારે શૃંખલાઓ જે હતી એ સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વને કારણે નીચે અવસાદન પામી, હલકી ડીએનએ ના અણુઓ ઉપર તરફ રહી ગયા. એક વાત જાણવા જેવી છે કે ઈ કોલાઈ બેક્ટેરિયા દર 20 મિનિટે બેવડાય છે. એટલે દર 20 મિનિટે એક બેક્ટેરિયામાંથી 2, 2 માંથી 4 જેટલા બેક્ટેરિયાની સંખ્યા વધશે એટલા પ્રમાણમાં ડીએનએ ના અણુઓ પણ વધશે. આ રીતે એટલે જે કેન્દ્ર ત્યાગી બળથી જેનો અણુભાર વધારે હતો એ ઝડપી અવસાદન પામ્યા. હવે શું કહે છે કે આ રીતે જેને N15 માંથી N14 વાળા સંવર્ધન માધ્યમમાં મૂકવામાં આવ્યા એટલે જે ડીએનએ NH4Cl15 માં હતા એને N14 વાળા સંવર્ધન માધ્યમમાં મૂકવામાં આવ્યા જ્યાં એક પેઢી સુધી એ સ્થાનાંતરિત થયા હતા. એક પેઢી સુધી સ્થાનાંતરિત થયા હતા. કેમ એક પેઢી સુધી સ્થાનાંતરિત? ઓરિજિનલ કયા? N15 વાળા. શેમાં મૂક્યા? N14 વાળા સંવર્ધન માધ્યમમાં. એટલે પહેલી પેઢી જે આવશે અથવા પહેલી પેઢી કેટલી મિનિટ પછી? 20 મિનિટ બાદ. કેમ? દર 20 મિનિટે સ્વયં જનન પામે છે. તેના ડીએનએ ને અલગ કરવામાં એટલે એક પેઢી સુધી સ્થાનાંતરિત કર્યા. હવે એના ડીએનએ ને નિષ્કર્ષિત કરવામાં આવ્યા. નિષ્કર્ષિતનો મતલબ થાય અલગ. એટલે ડીએનએ ને અલગ કરવામાં આવ્યા તો માલુમ પડ્યું શું માલુમ પડ્યું? એક ડીએનએ હતો N15 વાળો. ક્લિયર? ઓકે. એને N14 વાળા માધ્યમમાં મૂક્યા. એકમાંથી કેટલા બનશે? 2. પણ એ ડીએનએ અલગ કરવામાં આવ્યા તો એ 2 અલગ પડેલા હતા. એના પરથી ખ્યાલ આવ્યો કે તે સંકર અથવા સંકરણ એટલે ભેગા અથવા મધ્યમ ઘનતા વાળા હતા. સંકર અથવા મધ્યમ ઘનતા વાળા જોવા મળ્યા હતા. હવે આ સંકર અથવા મધ્યમ ઘનતા વાળા મળ્યા એને બીજા પેઢીના સંવર્ધનમાં એક પેઢી થઈ ગઈ. N15 માંથી N14 માં 2 મળ્યા. એ બંને મધ્યમ ઘનતા વાળા હતા. હવે આ બંને મધ્યમ ઘનતા વાળાને આ પેઢીને બીજી પેઢી માટે સંવર્ધન માધ્યમમાં મૂકતા એટલે જે મધ્યમ ઘનતા વાળા 2 હતા ને એ બંનેને પાછા N14 વાળા જ માધ્યમમાં બીજી પેઢી માટે સંવર્ધન માધ્યમમાં મૂકવામાં આવ્યા. તો એ સરખા પ્રમાણમાં સંકર એટલે મધ્યમ ઘનતા અને હલકી શૃંખલા વાળા હતા. વાક્યને સમજીશું તો જ ખબર પડશે. પહેલી વારમાં N15 વાળા હતા, હા પાડો. એને N14 વાળા માધ્યમમાં મૂકતા એકમાંથી 2 મળ્યા. બંને જે મળ્યા એ મધ્યમ ઘનતા વાળા હતા. હવે આ બંને મધ્યમ ઘનતા વાળાને ફરીવાર N14 વાળા જ માધ્યમમાં મૂકતા 4 મળશે. એકમાંથી 2, 2 માંથી 4. 4 માં 2 મધ્યમ ઘનતા વાળા અને 2 હલકી ઘનતા હલકી શૃંખલા ધરાવતા ડીએનએ ધરાવતા હતા.
આ રીતના જ પ્રયોગમાં આ જ રીતના એટલે આવો જ પ્રયોગ કરવામાં આવ્યો. ટેલર અને તેના સહકાર્યકરોએ આ જ રીતના પ્રયોગમાં ટેલર વૈજ્ઞાનિક છે અને તેના સહકાર્યકર્તાઓએ એટલે આવો જ પ્રયોગ ટેલર અને એના સહકાર્યકરોએ 1958 માં વિસિયા આ VICIA વિસિયા ફેબા પર વનસ્પતિ વિસિયા ફેબા પર નવા બનેલા સંશ્લેષિત DNA વિસિયા ફાબા વનસ્પતિ પર બનેલા નવા બનેલા જે DNA ના અણુ હતા એ નવા બનેલા DNA ના રંગસૂત્રોની તપાસ કરી. એટલે રંગસૂત્રોની તપાસ કરતા રેડિયો તપાસ કરવા માટે એમણે રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો. રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો અને આવા ઉપયોગને આધારે એમણે સાબિત કર્યું કે DNA અર્ધરૂઢિગત સ્વયંજનન કરે છે. હવે આ ઘટનામાં કઈ ખબર તો પડી નહીં. તમે તો વર્ણન કરાવ્યું. વર્ણન માટે શું કરાયું પહેલા એ વર્ણન જોઈએ, પછી જ એનું એક્સપ્લેનેશન દર્શાવતી આકૃતિ. મેસલસન અને સ્ટાલ બંને શું કરાવ્યું? ઈ કોલાઈ બેક્ટેરિયામાં જાણકારી જોઈ DNA ના સ્વયંજનનની. સૌપ્રથમ ઈ કોલાઈ બેક્ટેરિયાને NH4Cl15 જે માત્ર ભારે છે, રેડિયોએક્ટિવ નથી, પેઢી દર પેઢી નાઇટ્રોજનનો સ્ત્રોત પૂરો પાડે એમાં મૂક્યા. હવે આ NH4Cl15 માં જે DNA બેવડાઈ ગયું એવા ઈ કોલાઈ બેક્ટેરિયાને એમણે NH4Cl14 વાળા માધ્યમમાં મૂક્યા. એટલે સામાન્ય રીતે જ્યાંથી શરૂઆત કરી દર 20 મિનિટે ઈ કોલાઈ બેક્ટેરિયા બેવડાતા હતા. સંવર્ધન માધ્યમમાં મૂકતા એમને ખબર પડી કે N15 વાળા માધ્યમમાંથી N14 માં મૂક્યા તો એને કારણે એકમાંથી બે બનશે, પણ બંને સંકર અથવા મધ્યમ ઘનતાવાળા. એને બીજી વાર એટલે 20 દૂધ 40, પહેલી વાર 20 મિનિટ, બીજી 20 મિનિટ એટલે 40 મિનિટ પછી એને 4 જે મળ્યા એ 4 માં એને બે મધ્યમ ઘનતાવાળા અને બે હલકી શૃંખલાવાળા મળ્યા. આવો જ પ્રયોગ ટેલર અને સહકાર્યકર્તાઓએ 1958 માં વિસિયા ફાબા પર કર્યા અને એમણે DNA માં રેડિયોએક્ટિવ થાઇમિડિન નો ઉપયોગ કરીને આ જ પ્રકારની ઘટના દર્શાવી અને કીધું DNA સ્વયંજનન દર્શાવે છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા ઈ કોલાઈ બેક્ટેરિયામાં આ જે DNA હતું એ N15 વાળું DNA હતું. ગોટ ઇટ? મારી શૃંખલા થોડી મારા જેવી છે. એટલે N15 વાળી DNA ની શૃંખલા એમણે લીધી હતી. હવે આ N15 વાળા DNA ને એમણે 20 મિનિટ સુધી, કારણ કે દર 20 મિનિટે બમણા થાય, 20 મિનિટ સુધી NH4Cl14 વાળા માધ્યમમાં મૂક્યા. NH4Cl વાળા 14 વાળા માધ્યમમાં આપણે શું શીખ્યા? શું કીધું વોટસન ક્રિકે? બે શૃંખલા છૂટી પડે એટલે DNA ની બે શૃંખલા છૂટી પડે. આ બંને N15 વાળી છે ને, બંને N15 વાળી. આ એક અને આ બે, આ બે શૃંખલા છૂટી પડી N15 વાળી. ઓકે. અને દરેક શૃંખલા પૂરક તરીકે વર્તી નવી શૃંખલાનું સર્જન કરશે. એ નવી શૃંખલા 20 મિનિટ બાદ જે સર્જાઈ એ NH414 વાળી આવી, N14 વાળી. તો તમે જુઓ, ભારે શૃંખલા વાળા DNA
N15 વાળા ડીએનએ ને NH4Cl14 વાળા માધ્યમમાં મૂક્યા તો બે ડીએનએ બન્યા એકમાંથી, પણ બંને ડીએનએ કેવા મળ્યા? સંકર અથવા મધ્યમ ઘનતા વાળા. એક હલકી શૃંખલા એક ભારે, એક હલકી એક ભારે. 20 મિનિટ બાદ. ક્લિયર? પહેલી પેઢી. ચલો બીજી 20 મિનિટ બાદ. મને ના આવડે હો, તમારે બોલવાનું હવે. બીજી 20 મિનિટ બાદ. અહીંથી ગણો તો ટોટલ કેટલી? 40. પણ આપણે તો બીજી 20 મિનિટ એટલે બીજી પેઢી આવશે. હવે બીજી પેઢીમાં શું થવાનું? 2 ના 4. ચાલો પહેલા 2 ના 4 માં શું થશે? એક ઉપર વાળું છૂટું પડવાનું ને હજી તો. ચાલો નીચે વાળું છૂટું પડવાનું ને. એની પણ બીજી શૃંખલા છૂટી પડવાની ને. ઓકે, આ કઈ? N15. આ કઈ? N14, N15, N14. હવે આપણે જે માધ્યમમાં હોઈએ ને એ માધ્યમની અસર જોવા મળે. ઓકે, તો એ જ માધ્યમની અસર એટલે હવે આને પૂરક નવી શૃંખલા શરૂ થશે. આને પૂરક નવી શૃંખલા N14 વાળી. આ તો હલકી જ છે, એને પૂરક તો હલકી જ બનશે. એને કારણ કે NH414 વાળું માધ્યમ છે એટલે N14. આને પૂરક જે માધ્યમમાં હોય માધ્યમની જ અસર અનુભવે એટલે N14. આ તો હલકી શૃંખલા જ છે એટલે એને એની એ જ આવશે N14. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જરા જુઓ તો પહેલી ભારે શૃંખલા 20 મિનિટ બાદ બે જે મળી પહેલી પેઢીમાં બંને સંકર 15-14 ભેગું હતું એટલે મધ્યમ ઘનતા વાળા બન્યા. એને બીજી પેઢી માટે સંવર્ધન માધ્યમમાં મૂકતા સરખા પ્રમાણમાં એક અને આ બે, આ બંને જુઓ હલકી શૃંખલા વાળા એટલે હલકા અણુભાર વાળા, અને આ બે જુઓ મધ્યમ ઘનતા વાળા મળ્યા. ક્લિયર? ક્લિયર? ત્રીજો ઓપ્શન આપું છું જે એમસીક્યુ માં બહુ જરૂર પડશે. 60 મિનિટ બાદ. ચલો ગણો તો, મારે નહીં ગણવાના હો, જાતે લોજિક. 11 માનો કોન્સેપ્ટ શું આવશે? 1 માંથી 2, 2 માંથી 4 એટલે 4 માંથી કેટલા બનશે? 8. ક્લિયર? જો દરેક માંથી 2 બને. હવે એક વાત સમજો, સંકર વાળી તો સંકર જ બનશે અને એક હલકી બનાવશે. સંકર વાળી તો સંકર જ બનશે, એક હલકી બનાવશે. હલકી તો હલકી જ બનાવવાની કારણ કે એમાં તો કશું છે જ નહીં. એટલે અહીંયા ટોટલ કેટલા બનશે? 4 માંથી 8. 4 માંથી કેટલા બનશે? 8. એમાં જુઓ એક હલકામાંથી 2 હલકા બનશે, બીજા એક હલકામાંથી બીજા 2 એટલે હલકાની શૃંખલા ગણતા જાઓ. હલકા અણુભાર વાળા 2, આમાંથી બીજી 2, 4. એ આમાંથી એક હલકી એક ભારે, એક હલકી એક ભારે એટલે હલકી વાળી કેટલી બનશે? 6. અને મધ્યમ ઘનતા વાળી કેટલી બનશે? 2. ક્લિયર? કારણ કે આ તો દર વખતે આવી જ બનશે અને આ જે છૂટી પડશે એના જેવી જ નવી બનાવશે હલકી. 8 માંથી 6 કેવી? હલકા અને 2 કેવા? મધ્યમ. આ છે નીટના એમસીક્યુ માં એટલે જ આટલું આગળ જઉં છું. ચાલો 80 મિનિટ બાદ. ચલો જાગો. 80 મિનિટ બાદ. ઓ સર 80 મિનિટ? ચોથી પેઢી. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16. તો 16 માં શું થશે જરા જુઓ. હલકા વાળા બધા જ હલકા જ બનાવશે. 6 પોતે ને 6 બીજી એટલે 6 દુઓ 12. અને આ જે 2 મધ્યમ વાળી છે ને, મધ્યમ વાળામાં ખાસ સમજો, એક મધ્યમ હોય ને તો એક મિશ્ર એક હલકા, આમ એક મધ્યમ એક હલકા. ટૂંકમાં ફરી પાછા
12 હલકા, 2 બીજા હલકા, એટલે ટોટલ 14 હલકા અને 2 મધ્યમ. ટૂંકમાં મધ્યમ ઘનતા વાળા એમના એમ પકડાઈ રહેશે, કારણ કે હલકા મધ્યમ વાળામાં ઉછેરીએ છે. ફરી એકવાર, આ ભારે શૃંખલા વાળો ડીએનએ હતો. 20 મિનિટ બાદ બંને શૃંખલા છૂટી પડી N15 વાળી. એને સમાંતર નવી શૃંખલા N14 વાળી, કારણ કે માધ્યમ આપણું NH4Cl14 નું છે. 2 મધ્યમ બની. 2 મધ્યમની ચારે શૃંખલા છૂટી પડી ગઈ. 1 2 3 4. ચારેને સમાંતર બનશે તો હલકી શૃંખલા જ હશે, પણ આ બન્યું એ કેવું? મધ્યમ અથવા મિશ્ર. આ હલકું, આ મધ્યમ, આ હલકું. 2 મધ્યમ 2 હલકા. બીજી પેઢીમાં 60 મિનિટ, એટલે ત્રીજી પેઢીમાં કેટલા? તો ત્રીજી પેઢીમાં આ હલકાના 2 હલકા, આ હલકાના 2, એટલે 2 ને 2 4. આમાંથી 1 હલકું 1 મધ્યમ, 1 હલકું 1 મધ્યમ, 4 ને 2 6 મધ્ય હલકા 2 મધ્યમ. ડબલ કરીશું 80 મિનિટ બાદ. 6 દુ 12, અને મધ્યમમાં ફિક્સ થઈ ગયું હવે કે મધ્યમ વાળાને જો NH4Cl માં મૂક્યા હશે 2 હલકા 2 મધ્યમ, તો 2 મધ્યમ આના 12 ને 2 14, 2 હલકા. ક્લિયર? આ પ્રયોગ પૂછાય, આવો MCQ પૂછાય, આવડવો જ જોઈએ. વારંવાર આને સમજવાનો પ્રયત્ન કરજો, બહુ જરૂરી છે. ક્લિયર? તો આજે 2 જ પ્રશ્ન જોયા. ડીએનએ ના સ્વયંજનન વિશેની યોજના વિશેની ટૂંકમાં માહિતી વોટસન ક્રિકની, અને 2 કે આનુવંશિકતા સમજાવવા માટેના પ્રાયોગિક વર્ણન મેસલસન અને સ્ટાલનું. 5 માર્કમાં પૂછી શકાય, અગત્યનો છે, એટલે બરાબર ધ્યાનથી સમજજો. 2 જ સવાલ ચલાવ્યા છે આજે. અહીંથી આગળ આવતા અંકે. બાય.